સમાચાર મહેસાણાથી તાલુકાના મંડાલી ગ્રામ પંચાયતની તાળાબંધી કરાઈ। જૂના વહીવટદાર અને તલાટી સામે ગેરરીતિના આરોપ મુકાયા। ગ્રામ પંચાયતના ઝાપે રોષે ભરાયેલા ગ્રામજનોએ તાળું માર્યું। યોગ્ય પગલાં ન ભરાય ત્યાં સુધી ગ્રામ પંચાયત ન ખોલવા દેવાની ચીમકી ઉચ્ચારાઈ। ટીડીઓની સમજાવટ બાદ મામલો શાંત પડ્યો। યોગ્ય કાર્યવાહી કરવાની ટીડીઓએ ખાતરી આપી। મહેસાણામાં આક્ષેપ મૂકવામાં આવ્યા છે કે તલાટી કામ નથી કરી રહ્યા। ટીડીઓની સમજાવટ બાદ આખરે મામલો શાંત પડ્યો હતો। તાળાબંધી ખોલવામાં આવી હતી। અહીં નાગરિકો પહોંચ્યા હતા, રોષે ભરાયા હતા અને તાળાબંધી કરીને પોતાની રજૂઆત કરી હતી। ઉગ્ર રજૂઆત બાદ ટીડીઓને અહીં દોડી આવવું પડ્યું અને કાર્યવાહીની ખાતરી આપવામાં આવી। ટીડીઓની સમજાવટ બાદ મામલો શાંત પડી ચૂક્યો છે। ગ્રામજનોએ આરોપ મૂક્યા હતા કે તેઓ પોતાની રજૂઆત લઈને વહીવટદાર અને તલાટી સામે જાય છે તો પગલાં નથી લેવાતા। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, ગ્રામજનોની શું ફરિયાદ હતી અને ટીડીઓએ શું ખાતરી આપી? ચોક્કસથી જણાવ્યું કે મહેસાણા તાલુકાના મંડાલી ગ્રામ પંચાયતની જે ઝાપા હોય છે તેને તાળાબંધી કરવાની જે ઘટના હોય છે તે સામે આવી હતી। જૂના વહીવટદાર અને તલાટી દ્વારા જે કામો કરવામાં આવે છે તેમાં ગેરરીતિ કરવામાં મામલે તેમના દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી। જે ગામજનો હોય છે તેના દ્વારા ગામના જે ઝાપી હોય છે, ગ્રામ પંચાયતના ઝાપી આ જે તાળું હોય છે મારવામાં આવી હતી। જ્યાં સુધી પગલાં ના ભરાય ત્યાં સુધી તેમના દ્વારા તાળા નહીં ખોલવા માટે ચીમકી પણ વિચારવામાં આવી હતી। પરંતુ ટીડીઓની સમજાવટ બાદ હાલમાં જે તાળાબંધી હોય છે તે ખોલવામાં આવી હતી। યોગ્ય કાર્યવાહી કરવાની જે વાત હોય છે તે ટીડીઓ દ્વારા કરવામાં આવતા હાલમાં જે મામલો હોય છે તે હારે પડ્યો છે। જી, આભાર કેતન જાણકારી આપવા માટે। રાજકોટના ગોંડલમાં ટોલનાકું બંધ કરવા આંદોલન। જેતપુર ટોલનાકું બંધ કરાવવા ઉપવાસ આંદોલન। 60 કિલોમીટરના અંતરમાં 2 ટોલનાકાનો વિરોધ થઈ રહ્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે 60 કિલોમીટરના અંતરમાં આ 2 ટોલનાકા ન હોવા જોઈએ, તેને દૂર કરવામાં આવવા જોઈએ। જેતપુર ટોલનાકું બંધ કરાવવા માટે આ આંદોલન કરવાની ફરજ પડી છે। साठ किलोमीटर अंदर आता 2 टोल नाकामांथी कोई पण एक टोल नाकું બંધ કરવું અને બીજી માંગણી એવી છે કે જ્યાં લગન 6 લેનનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તદ્દન મુક્ત કરવા ટોલ બૂથ।